ઓકે બેટા, આજે આપણે પ્રશ્નપત્ર નંબર 5 સોલ્વ કરીએ છીએ. થોડુંક ટાઈમ વચ્ચે નહીં મળેલો એટલે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. જોઈએ છીએ કેટલા આપણે વિડીયો બનાવી શકીએ. કેમ કે 10માની બી બોર્ડની એક્ઝામ હતી બેટા, થોડુંક ત્યાં પણ બીજી હતા આપણે. સો પ્લીઝ ચલો આવી આપણે સોલ્વ કરીશું. અહીં છે પહેલો ક્વેશ્ચન છે, રાઈટ? આ એક ક્વેશ્ચન છે. ઓકે, દેખાતું હશે તમને. એમાં શું કહે છે કે એમાં શું કહે છે 10 અને 11 ની વચ્ચે સમય સંખ્યા. તો બેટા 10 અને 11 ની વચ્ચે સમય સંખ્યા કે છે. ખૂબ જ ઈઝી પ્રશ્ન હોય છે બેટા. શું કરશો? જો ઓપ્શનને ચેક કરો, ઓપ્શનને જોઈને કહી શકશો. જો એ શું છે પહેલો 21/8, 8 એકા 8, 8 દુ 16, 8 તાલી 24, તો 3 સમથિંગ આવશે. ઓકે, એ ઓપ્શન એ થશે ખોટું. એવી રીતે બી ઓપ્શન ચેક કરજો, બી ઓપ્શન પણ ચેક કરજો. એક જ મિનિટ બેટા. ચલો બી ઓપ્શન શું છે બેટા? 87/8. જો 8 એકુ 8, 1 બચશે, 8 પછી 7 છે તો 0 વધારીને પોઈન્ટ કરશો. ઓકે, તો આ 10 પોઈન્ટ સમથિંગ આવે છે, 10 દશાંશ આગળ આવે છે. કઈ નહીં, ચલો આપણે સી સેક્શન, સી ઓપ્શન ચેક કરશો. એ છે શું છે? 97/8. એને ભાગાકાર કરશો. 8 એકુ 8, 9 છે, 1 શેષ વચ્ચે 1 અને 7 17, 8 દુ 16 એટલે 12 સમથિંગ થાય છે. 12 પોઈન્ટ વધી જશે. ઓકે, અને એવી રીતે ડી શોધીશું. ડી કેટલા છે? 47, 47/8 એટલે 8 પચમ કેટલા થશે? રાઈટ? તો અહીં 8 એકા 8, 8 દુ 16, 8 પચમ 40, 5 સમથિંગ આવશે. તો જો બેટા 10 ની નજીક કોનો આવે છે? આ જ આવે છે. એટલે આપણે સાચું જવાબ શું મળશે? બી ઓપ્શન 87/8. આ આપણો સાચું જવાબ છે બેટા. રાઈટ છે? એટલે આને ટીક કરી લેજો. ચલો સ્ક્રીનશોટ જેને લેવું હોય લઈ લેશે. ઓકે, ચલો બીજો ક્વેશ્ચન છે. શું કહે છે બેટા? બહુપદી લખેલું છે ને ઘાત પૂછે છે. બહુપદી સવાલમાં શું હોય છે બેટા? સવાલમાં જે તમને મેઇન કહેતો તે પહેલા આખો દાખલો સારી રીતે વાંચવાનો હોય છે બેટા. તો બહુપદી ની ઘાત કેટલી છે? તો આ દાખલા માટે જોશો તો 5x ની ઘાત છે 3 વત્તા 4x ની ઘાત 2 વત્તા 7x. અહીં તમને શું પૂછે છે? ખાલી ઘાત પૂછે છે. ઘાત શું આવશે? તો શું હોય છે હંમેશા કોઈ પણ બહુપદીમાં, આ ક્વેશ્ચન 10મામાં પણ પૂછાય છે. યાદ રાખજો, આવા રીતના ક્વેશ્ચન 10મામાં પણ પૂછાય છે. જે હું વિડીયો બનાવું છું એમાં તમે જોતા જશો કે તમને 10મામાં કઈ વસ્તુ આવશે, કયા કોન્સેપ્ટ આવશે, કયા વસ્તુઓ છે જે 9મામાંથી ભૂલવાનો નહીં. 10મા ધોરણ સુધી યાદ રાખો. આગળ તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપશો, તલાટીની, ટીચરની, બેંકમાં, સરકારી બેંકમાં, ગમે ત્યાં તમને આ બધું જ કામ લાગવાનું છે ગણિતનું બેટા. સો અહીં ઘાતની વાત આવે તો અહીં 3 ઘાત પણ છે અને 2 ઘાત પણ છે અને અહીં 1 ઘાત પણ છે. ધ્યાન રાખજો બેટા. x એટલે એની ઘાત આવે તો સૌથી મોટા મોટી ઘાત. ઘાત એટલે શું હોય? સૌથી મોટા મોટી ઘાત કેટલી છે? 3. એટલે 3 ઘાત આવશે ને એવા ઓપ્શન એમાં 5 કહે છે, 4 કહે છે, 3 કહે છે. તો ઓપ્શન નંબર સી, સી જે છે એ 3 તમારે આન્સર છે. હંમેશા આન્સરને બોક્સમાં પેક કરીને લખવાનું ધ્યાન રાખજો બેટા. બોર્ડમાં પણ આવી રીતે લખાય છે એટલે ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. જો બેટા, પરંતુ શું કહે છે? ઉગમ બિંદુ ઓ ને સંગત, હમણાં આ ઓ છે કે 0 છે એનો ધ્યાન રાખજો. 0 છે તો કઈ નહીં. ઉગમ બિંદુ સંગત કઈ સંખ્યા સંકળાયેલી છે? ઉગમ બિંદુ શું હોય છે બેટા? તો તમને ખ્યાલ હશે કે સર એક એક્સ એક્સિસ હોય છે, એક એક્સ એક્સિસ હશે બેટા, અને બીજી હોય છે આપણી વાય એક્સિસ. શું હોય છે? એક્સ એક્સિસ અને વાય એક્સિસ. જ્યાં એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને છેદે છે આ પોઈન્ટ ઉપર, રાઈટ? આ પોઈન્ટ ઉપર તેને કહેવાય છે ઉગમ બિંદુ. ઉગમ બિંદુ હંમેશા શું હોય છે બેટા? યામ 0 0 હોય છે. આ બે સંખ્યા રેખાથી ઉગમ આપણે અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ બને છે બેટા.
બરાબર. ઉગમ બિંદુમાં હંમેશા વચ્ચે શું આવે? 0 0. એટલે આ x નો 0 y નો 0. એટલે શું લખી શકાય કે છે ઉગમ બિંદુ 0, એક તમને 0 આપી છે, બીજું એની સાથે કઈ સંખ્યા આવશે? 1 આવશે, 10 આવશે, 100 આવશે, 0 આવશે, તો ખબર છે સર 0 જ આવશે. એટલે એનો સાચો જવાબ શું બનશે? એ. તમે લખી શકશો એ જે છે 0 એની સાથે જવાબ હોય છે બેટા. રાઈટ છે. આખો સમજીને કરશો બેટા. કોઈ પણ દાખલા તમે બીજા દાખલા ચેન્જ થઈને આવશે તો પણ કરી શકશો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો કે છે નીચેમાંથી કયું બિંદુ સમીકરણ x - 2y = 4 નો ઉકેલ છે? શું કે છે ઉકેલ છે? x - 2y બરાબર શું છે બેટા? 4. તો જુઓ એમાં આનો મતલબ શું થયું? સમીકરણ ક્યારે પણ સમીકરણ મળશે બેટા તો એની x બરાબરની આ બાજુની કિંમત ને બરાબરની પેલી બાજુ, એટલે ડાબી બાજુ ને જમણી બાજુ, ડાબી બાજુ જમણી બાજુ હંમેશા શું આવવું જોઈએ? સરખો. તો જ તમારે સાચા જવાબ છે. આ પણ સેમ ક્વેશ્ચન 10માં મળશે. આવા તમને આવડવા જ જોઈએ બેટા. રાઈટ છે બેટા. જે ક્વેશ્ચન 10માં કેવું છે બેટા એને 100% 10માં આવશે. રાઈટ છે બેટા. જોજો મારું ચેનલ નવું છે, ઘણા મારા કમેન્ટ્સ જોજો કે કહેશે કે નહીં સર તમે બહુ ખૂબ જ સારા ભણાવો છો, એટલે પ્લીઝ તમે મારા વિડીયોને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દો બેટા. આપણે 10માં શરૂઆતથી આપણે નવી નવી વસ્તુ કઈ લઈને આવવાના છીએ બેટા. આપણે પહેલી વખત કામ કરીએ છીએ યુટ્યુબ પર, થોડી ઘણી મિસ્ટેક પણ થાય છે, ભૂલો થાય છે બેટા. ચલો તો એનો શું કહેવાય? એક્સ અને વાય. જો બેટા અહીં છે એક્સ ને અહીં છે વાય, એવી કિંમત મૂકો કે આ બાજુની કિંમત બરાબર 4 આવવું જોઈએ, એટલે અહીં પણ 4 આવવું જોઈએ. આજે બરાબર છે ને બરાબરની આ બાજુ 4 આવવા જ જોઈએ. તો જો 0 એટલે 2, તો પહેલી કિંમત x હોય ને બીજી કિંમત y હોય. x ની જગ્યાએ 0 મૂકશો, -2 ગુણ્યા 2. 0 - 2 દુ કેટલા થશે બેટા? 4. અને આ બાજુ જો 4 આવ્યો તો ખરા, પણ અહીં માઇનસનો 4 છે, એટલે ઓપ્શન એ ખોટું થશે. ઓપ્શન એ શું થશે બેટા? ખોટું. ધ્યાન રાખજો. એવી રીતે બી પર મૂકશો ફરીથી x - 2y. આ ખૂબ જ ઈઝી પ્રશ્ન છે બેટા, ચોપડાના જ દાખલા છે બેટા. તો x ની જગ્યાએ અહીંયા મૂકશો 2 - 2 કૌંસ 0. આ x ની કિંમત, આ y ની કિંમત, દરેકમાં પહેલી કિંમત x પછી y, કેમ કે પહેલા x આવશે પછી y આવશે, એટલે એટલું ઊંડું ધ્યાન રાખજો. તો બસ આ બીજો ઓપ્શન મૂકીએ છીએ 2, 0 બરાબર 4, 2 - 0 બરાબર 4. તો કોઈ દિવસ 2 4 ને બરાબર નહીં થાય. ઓકે, આ પણ ખોટું, આ પણ ખોટું છે. ઓકે, બરાબર નથી. એવી રીતે સી મૂકીશું તો સી માં શું છે બેટા? પેલા દાખલા લખજો. y બરાબર 4, x બરાબર કેટલા છે? 4 - 2, y બરાબર છે 0 બરાબર 4, 4 - 2 ગુણ્યા 0 એટલે 0 બરાબર 4. એટલે શું થશે? 4 બરાબર 4. અહીં તમારે જવાબ આવી ગયું છે બેટા. એન્સર છે. એટલે ઓપ્શન નંબર સી છે એન્સર છે. છતાં પણ આપણે છેલ્લે જવાબ ચેક કરી લઈશું. અહીં છે x - 2y બરાબર શું છે બેટા? દાખલામાં 4. x ની જગ્યાએ 1 મૂકો 2 ની, અને y ની જગ્યા પણ 1 છે. 1 2 - 2 2 કો 2 માઇનસનો સોરી 4 છે. 1 માંથી 2 જશે, નહીં આવશે, એટલે આ પણ ખોટો. તો સાચો જવાબ શું મળશે? સી ઓપ્શન એ સાચો જવાબ છે. એટલે ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. આ દાખલા એક એવો દાખલા છે જે બેટા તમારે કન્ફ્યુઝન ક્રિએટ કરશે. શું કન્ફ્યુઝન કરશે? ચલો શું કહે છે? ખૂણો એ અને ખૂણો બી રેખિક ખૂણાની જોડ છે. જો બેટા તો અહીં સમજો, ખૂણો એ વત્તા ખૂણો બી શું કહે છે? રેખિક. રેખિક નો મતલબ શું થાય? તો રેખિક જોડ છે. રેખિક જોડ. તો એને જો ધ્યાન રાખજો. જો ગણિત ભણવું હોય ને બેટા એકદમ ક્લિયરિટીની મારી સાથે ભણો, તમને 100% મજા આવશે ગણિત ભણવાની. રેખિક એટલે રેખા બનાવી દીધું, જોડ એટલે હંમેશા આવું આ બંનેને જોડી દો, સરવાળો કરી દો, તો એ બંને મળીને સરવાળો કેટલા થાય? 180. આ બે ખૂણાનો સરવાળો કેટલા થાય? 180. એટલે રેખિક જોડ જ્યાં પણ આવશે શું કરવાનો? 180. એટલે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર શું થશે બેટા? 180. ચલો ખૂણો એ ને કહે છે 140, તો 140. અહીંયા ભૂલ શું કરે છે સ્ટુડન્ટ? તમને કહું, 180. ખૂણો બી બરાબર છે 180 ઓછા 140. ખૂણો બી બરાબર, જો બેટા મારે કટ કરવાની અલગ રીત છે, તમે પણ પ્રેક્ટિસ કરજો.
8 માંથી 4 જશે 4 એટલે 40 જવાબ આવશે. તમે ડાયરેક્ટલી આવું પણ લખી શકો. બી આવ્યો, સોરી આ જવાબ નથી હા, એટલે આ બી ની કિંમત આવી. હવે શું પૂછે છે, કોટિકોણનું માપ કયો. જો ધ્યાન રાખજો બેટા, કોટિકોણ હું તમને ઘણી વખત સમજાય છું. કોટિકોણ કહેતે કેટલામાંથી બાદ કરવાના, 90 માંથી, કેમ કે કોટીમાં 2 અક્ષર છે. ઘણા વાર વિડીયોમાં મેં સમજાવ્યા છે. કોટિકોણ બી ખૂણા બી ના કોટિકોણ, ખૂણા બી ના કોટિકોણ એટલે ખૂણો બી બરાબર લખશો 90 ઓછા ખૂણો બી એટલે 40, એટલે ખૂણો બી ના કોટિકોણ, ખૂણા બી ના કોટિકોણ કેટલો આવશે તો 50. ઓકે, એવું તો ઓપ્શન કયા સાચું થશે બેટા, બી. બરાબર છે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જો અહીં શું કહે છે, લીંબુને 2 ટુકડા શું છે બેટા, લીંબુને 2 ટુકડા. તો લીંબુ કેવા હોય છે બેટા, પહેલી વખત લીંબુ કેવા હોય છે, ગોળ હોય છે. એના 2 ટુકડા કરશો તો સપોઝ અહીંથી એને કટ કરી દેશો, રાઈટ. તો ધ્યાન રાખજો, લીંબુને 2 ટુકડા કરતા મળતા પ્રત્યેક લીંબુના ટુકડાનો કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો જો બેટા અહીં 3 સૂત્ર આવે છે. એક આવશે લીંબુના ટુકડાનો, સમજો કે લીંબુ હોય કે દડો હોય એમ, એટલે ગોળો કહેવાય, એટલે 4 પાઈ r નો વર્ગ. એક આવશે 3 પાઈ r નો વર્ગ છે, અને એક હોય છે 2 પાઈ r નો વર્ગ હોય છે બેટા, અને એક પાઈ r બી આવે. તો ધ્યાન રાખો, આ કોનું છે તો વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ શું છે બેટા, પાઈ r નો વર્ગ. આવું બનાવશો તો વર્તુળ. લીંબુ શું છે બેટા, 3D ડાયાગ્રામ છે, બરાબર. એમાં આખો તમે ટચ કરીને આખો ફરાઈ શકો એટલે એને 3D કહેવાય છે. આપણો દડો જે તમે બેટ બોલ રમો છો, દડો છે, ફૂટબોલ છે, આખો ગોળ હોય છે, તે કેવો છે, એ ગોળો કહેવાય. તો આ અર્ધ ગોળાનું શું કહેવાશે, આ કહેવાશે. આખો ગોળાનો સૂત્ર પૂછતો હોય તો 4 કહેશે, તો કુલ પૂછશે તો આ 3 પાઈ r નો વર્ગ આવશે. એટલે ધ્યાન રાખજો, એટલે ઓપ્શન શું થશે બેટા, સી જે છે 3 પાઈ r નો વર્ગ હોય છે બેટા, એન્સર. ઓકે, ચલો ધ્યાન રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ પેજ પર જઈશું બેટા. જો નેક્સ્ટ જે પ્રશ્ન હોય છે આવશે છે 7 થી લઈને 12 સુધીમાં. શું કહેશે, ક્વેશ્ચન છે આપણે, જો બેટા અહીં ડાયાગ્રામ આપી છે ને એક હું તમને સમજાવી દઉં છું. સોરી, અહીં છે આ એક છે, પહેલા આ કાટકોણ ત્રિકોણ બને છે, આ કાટકોણની નિશાની છે. તો આ એક છે તો આ આવશે 2 વર્ગમૂળમાં 2. એવી જ રીતે પછી આ હંમેશા આ એક જ હોય છે બેટા, આ જે હોય છે એ એક જ રહેશે. કઈ નામ છે, ઓ છે, એ બી સી ડી ઈ. આપણને શું પૂછે છે અહીં, આપણને ઓ ઈ ની લંબાઈ પૂછે છે. જો બેટા 1 નો વર્ગ, જો શોર્ટકટમાં લખું છું, 1 નો વર્ગ શું આવશે, 1 નો વર્ગ 1 જ, 1 નો વર્ગ 1 જ એટલે 2 આવશે. અહીંથી વર્ગ નીકળશે ને વર્ગમૂળ લાગશે. ફરીથી હમણાં જો વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, એટલે 2 નો વર્ગ શું થશે, 2 વત્તા 1, 2 નો વર્ગ 2, વર્ગમૂળ નીકળી જશે. કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં તો વર્ગ નીકળી જાય. 1, 2 ને વત્તા 1 3, એ આવશે. નેક્સ્ટ વાળું આવશે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3 ને 1, જો ફરીથી વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. જો વર્ગમૂળમાં 3 એટલે 3 વત્તા 1 એટલે 4, 4 અને વર્ગમૂળમાં નાખશો તો શું આવશે, 2 આવશે. ને અહીં હમણાં આવશે એટલે 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. શું હશે, 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. 2 નો વર્ગ શું થાય, 4 વત્તા 1 એટલે 5, વર્ગમૂળમાં શું આવશે 5. એટલે આ જે છે તમારે શું આવશે, વર્ગમૂળમાં
5 એટલે OE ની લંબાઈ કેટલી છે બેટા? જો એમ પણ કહી શકો વર્ગમૂળ, આપણો જવાબ શું આવશે? વર્ગમૂળમાં 5 આન્સર. બીજું કેવું આપણે કહીએ ઓપ્શન 3, તો ઓપ્શન 2 અહીં મળે છે, 3 પણ અહીં મળે છે, એટલે સમજાયું? સર 2 તો આગળ જ આવી ગયું, સૌથી પહેલા 2 જ આવ્યું, એના પછી શું આવે છે? 3 આવે છે, તો 3 પણ નીકળશે, તો બચ્યું કોણ? વર્ગમૂળમાં 5. એટલે તમે એને પણ ટીક કરી શકશો, જરૂરી નથી કે આ બધું શોધવાનું. ક્લિયર છે? એટલે જ કેવું છું, મારા વિડીયો તમને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. ગણિત કરવાની મજા આવશે. આપણે હંમેશા બેટા સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો, ગણિતમાં જેટલી તમે મજા કરશો, એન્જોય કરશો ને, ગણિત તમારો કાચો સબ્જેક્ટ હશે ને તો એ પાકો સબ્જેક્ટ બનશે ને બનશે જ બેટા. સો પ્લીઝ વસ્તુઓને ધ્યાન રાખો, સમજવાનો ટ્રાય કરો, નહીં સમજ પડે મેસેજ કરો. નેક્સ્ટ ક્વેશ્ચન છે બિંદુ 7. શું છે? બિંદુ છે બેટા, બિંદુ. આ બે બિંદુઓ છે, એક્સ અક્ષ અને વાય અક્ષથી લંબ અંતરનો સરવાળો. શું કે છે? લંબ અંતરનો સરવાળો. ચલો, એક્સ અક્ષ પૂછે ને વાય અક્ષ. જો એક્સ પૂછે તો વાય ને કહેવાનો, વાય પૂછે એક્સ ને કહેવાનો. તો બંને કેવા છે? 7 છે ને અને 1 5 છે. બંનેને સરવાળો કરો. 7 ને 5 કેટલા થશે? 12. સર આ તો માઇનસમાં છે, માઇનસમાં કેમ નહીં લીધું? કારણ કેવું? 7 ને 5 12, એટલે સરવાળો કેટલો આવશે બેટા? સરવાળો અહીં ઓપ્શનમાં છે તમારે 7 છે, 5 છે અને 12 છે. આન્સર કઈ છે? 7 5 12 માંથી કયો આવશે? તો જો જવાબ શું આવશે બેટા? 12. કેમ 12 આવશે બેટા? તો એનું કારણ ધ્યાનમાં રાખજો. હંમેશા મેં શું કીધું? એક્સ અક્ષ પૂછતો હોય, એક્સ અક્ષ પૂછતો તો વાય ને કહેવાનો, વાય અક્ષ પૂછે તો એક્સ. 7 અને 5 થયા, 7 અને 5. સર માઇનસમાં કેમ નહીં લીધું? યાદ રાખજો બેટા, લંબ અંતર કોઈ દિવસ અંતર જે છે માઇનસમાં નહીં આવે. તમે સાયન્સમાં બી 9માં કે 10માં ભણશો, 9માં બી ભણ્યા હશે, 10માં બી ધ્યાન રાખજો, લંબ અંતર કોઈ દિવસ માઇનસમાં નહીં. એટલે એનો સરવાળો એક્સ કેટલા પર છે? સમજો 7 5, 7 ને 5 12, એટલે 12 જવાબ આવશે. 7 તો કોઈ દિવસ થશે નહીં, 5 પણ કોઈ દિવસ નહીં થશે. આન્સર ઇઝ 12. એટલે જવાબ તમારે શું મળશે? 12. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો હમણાં છે 9મો ક્વેશ્ચન. શું કે છે? દ્વિચલ સુરેખ સમીકરણ x + 2y = 6 માટે a + b બરાબર શું થશે? a + b બરાબર શું થશે? એટલે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં ઓપ્શન ભરવાનું છે. તો જો બેટા, આ છે આપણી પાસે સમીકરણ અને આપણને પૂછ્યું a + b. તો આ છે દ્વિચલ સુરેખ સમીકરણ. અહીં લખેલું છે દ્વિચલ સુરેખ સમીકરણ. સમીકરણ એટલે બરાબર આવવું જોઈએ. સમીકરણ એટલે બરાબર આવે. દ્વિચલ એટલે x અલગ ચલ છે, y એક અલગ ચલ છે, એટલે એનું નામ શું પાડવામાં આવશે? દ્વિચલ. એટલે x અલગ ચલ, બે y ચલ અલગ ચલ છે, એટલે દ્વિચલ. સુરેખ એટલે એની ઘાત હંમેશા શું આવવું જોઈએ? ઘાત 1. સુરેખનો મતલબ ઘાત 1. ઘાત 1 હોય તેને શું કહેવાય? સુરેખ. ધ્યાન રાખજો, 10માં પણ આવશે આ વસ્તુ સેમ. એનો સહગુણક શું હોય છે બેટા? એનો સહગુણક ax + by + c જોડે તુલના કરવાની. જો બેટા, c અહીંયા પૂછતો નથી, અહીં કઈ વસ્તુ પૂછે છે? a પૂછે છે ને b પૂછે છે. તો a ની કિંમત અને b ની કિંમત સરખાવશો. b ની કિંમત કેટલી મળી? 2. a ની કિંમત કશું દેખાતું નથી, તો જો કશું નહીં દેખાય તો શું હોય? 1 તો હોય જ. એટલે a ની કિંમત 1 મૂકશો, b ની કિંમત 2 મૂકશો, 1 + 2 = 3. સો આન્સર તમારું શું આવશે? 3 આપણો જવાબ છે. 9માનો જવાબ શું આવશે બેટા? 3 સાચો જવાબ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો 10મો પ્રશ્ન કરીશું. આ એક ચલો આ આખો એક કોન્સેપ્ટ શીખવા પડશે. ઈઝી છે કોન્સેપ્ટ. એમાં કે છે બેટા, અહીં બીજો બી પ્રશ્ન છે એનો. એવું કે છે રેખા એલ. એલ આ છે બેટા, એલ અહીંથી અહીં છે, આ એક એમ છે ને એન છે. અનુક્રમે બિંદુઓ પી અને ક્યુ પર, પી અને ક્યુ, અહીં પી છે, અહીં ક્યુ છે, ને અનુક્રમે ક્યુ માં છેદે છે. ઉપરની આકૃતિ પરથી અનુકોણની જોડ. શું કહેવાનું છે બેટા? અનુકોણ. કેમ કે અલગ અલગ બને. અનુકોણ, અનુકોણની જોડ. અનુકોણની જોડ કીધું છે, તો ચલો અનુકોણ કેટલા બને તે સમજી લઈશું. જો બેટા, અહીં બધા જ અનુકોણ છે,
એટલે આ 1 તો જો બેટા 1 ની સાથે શું બનશે 1 5 1 બરાબર શું થશે 5 પછી 2 બરાબર 6 થશે ખૂણો 2 બરાબર ખૂણો 6 અનુકૂળ એટલે સાથે સાથે 1 2 4 6 પછી 4 8 4 કોની સાથે બનશે ખૂણો 8 એવી રીતે 3 ખૂણોની સાથે બનશે ખૂણો 3 બરાબર ખૂણો 7 ખૂણો 3 બરાબર ખૂણો 7 હમણાં જોઈશું કઈ છે 1 અને 5 છે તો પહેલા જ ઓપ્શન મળે છે 4 6 જો 4 અહીં છે 6 અહીં છે તો બનશે જ નહીં ઓકે સો અને પછી 3 અને 6 3 અને 6 એ પણ નહીં બનશે એટલે સાચો જવાબ શું છે બેટા 1 અને 5 એ આન્સર છે અનુકૂળની જોડ મળી રહેશે એટલે બનાવીને દોરીને કરી લેશો કોઈ દિવસ તકલીફ આવશે નહીં કન્ફ્યુઝનમાં નહીં રાખતા નહીં તો ખોટું થઈ જશે બેટા અને એક બી માર્ક્સ આપણે એમસીક્યુમાં જવા નહીં દેવાના છે બેટા ચલો છેલ્લો દાખલો કરીશું 2 દાખલા છેલ્લેના છે ખૂબ જ ઈઝી પ્રશ્ન છે તે એમસીક્યુમાં જેમાં શું ખાલી જગ્યા પૂરો એવું હોય છે ત્રિકોણ એબીસી માટે કે છે એ બરાબર છે 11મો પ્રશ્ન 40 બી બરાબર 24 અને સી બરાબર 32 તો એબીસી એસ માટે શું થશે એસ બરાબર શું થશે એ પ્લસ બી પ્લસ સી છેદમાં બી એટલે 40 પ્લસ 24 પ્લસ 32 ને છેદમાં 2 4 ને 2 6 6 ને 3 9 92 ને છેદમાં 1 મિનિટ સોરી 96 જો 4 4 ને 2 6 6 ને 3 9 અને 4 ને 2 6 એ છેદમાં 2 કરશો ઓકે જો તો 2 ને કરશો તો શું જવાબ આવશે એના અડધા કરજો તો એનો અડધો આવશે 48 જો 2 9 2 ચૌક 8 1 અને 6 મળીને 16 2 1800 એટલે જવાબ શું મળશે બેટા 48 રાઈટ છે બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો અને એમ ડાયરેક્ટલી સરવાળો એસ એટલે 96 તો સરવાળો જ આવતો એ જવાબ આવશે નહીં 24 બી નહીં આવશે એટલે એવું પણ ધ્યાન રાખજો કોઈ દિવસ બેટા અટકતા હશો તો તમને આવું તમને હેલ્પ કરશે કે આપણે બે રીતે ચેક કરીએ બરાબર દાખલા કોઈ દિવસ એમસીક્યુ ખોટા થશે જ નહીં ઓકે ચલો 11મો થઈ ગયું હવે 12મો ક્વેશ્ચન નંબર 12 ક્વેશ્ચન 12 શું કહે છે આવીતિ બહુકોણમાં x અક્ષ પર શું દર્શાવવામાં આવે છે બેટા આવીતિ બહુકોણ x અક્ષ પર શું દર્શાવવામાં આવે છે તો બેટા આ તમારે ખાલી યાદ જ રાખવાનો છે x અક્ષ પર જો આવું બનશે x અક્ષ આ x હશે આ y અક્ષ હશે તો અહીં x ની એક કિંમત હોય છે ને y ની કિંમત x હંમેશા x અક્ષ પર આવશે ઓકે અને અહીં કહે છે તો જો આવૃત્તિ હંમેશા y અક્ષ પર આવે છે આવૃત્તિ હંમેશા y અક્ષ પર આવશે બેટા કેમ પહેલી કિંમત x હોય છે બીજી કિંમત y ઓકે તો y હંમેશા ક્યાં આવે છે આવૃત્તિ નહીં કહેવાય તો આવૃત્તિ તો નહીં આવશે અધ સીમા બી નહીં આવશે એટલે જવાબ શું બનશે મધ્ય કિંમત તો આપણે જવાબ શું આવશે મધ્ય કિંમત ઓકે આ આન્સર થોડું માત્રાઓ જોઈ લેજો આ બાજુથી છે બેટા હેના આ બાજુથી છે ઓકે ચલો ધ્યાન રાખજો આ થઈ ગયા નેક્સ્ટ પેજ પર આવીશું ચલો ખરા ને ખોટા છે બેટા શું કહે છે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે શું કહે છે અસમય મેં તમને ટ્રીક સમજાવેલો અસમય શું કહે છે એ વાસ્તવિક સંખ્યા છે તો હંમેશા મેં તમને કીધેલું વાસ્તવિક कि जो ઉપરથી નીચે તરફ આવશે તો ચાલશે અસમય ક્યાં આવે છે બેટા તો ખ્યાલ હશે તમને મેં શોર્ટકટ હતું ન્યૂઝ NWZ કેમ રાઈટ છે તો અસમય જો પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અસમય ને અસમય અહીં આવે છે તો વાસ્તવિક સંખ્યા ક્યાં નીચે આવશે તો શું થશે બેટા 13 એટલે જો ક્વેશ્ચન નંબર 13 નો ઓપ્શન શું છે બેટા સાચું 13 નો જવાબ શું આવશે બેટા સાચું કા ખરું તમારે ખરું લખો તો ખરું લખી શકશો હા સાચું પણ લખવું હશે તો ચાલશે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ક્વેશ્ચન નંબર 14 શું કહે છે p ઓફ x બરાબર કે છે 3x ની ઘાત 2 વત્તા 5 ની ઘાત છે 4 નો ઘાત 2 છે તો આ છે બેટા ખોટું કેમ અહીં 4m અહીં 2 તો છે જ પણ ઘાતનો ઘાત વડે ગુણાકાર થાય છે ઘાતનો ઘાત વડે ગુણાકાર એટલે શું થશે ખોટું શું લખશું ખોટું
ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 15. ઘન પદાર્થને 3 પરિમાણો હોય છે. ઘન એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. એટલે યસ, આ સાચું છે. શું લખીશું? સાચું કા ખરું? ચલો ખરું લખી દઈશું. ખરું. ઓકે, ક્વેશ્ચન નંબર 16. શું કે છે? ચલો આ એક મસ્ત મજાની ટ્રીક તમને કહીશું. ઓકે, કે ત્રિકોણ એબીસી છે બેટા. ત્રિકોણ એ બી સી બરાબર ત્રિકોણ પી ક્યુ આર છે. ઓકે, હોય તો કે છે પી આર બરાબર એ બી. તો જો બેટા, હા સાચું છે કે નહીં તમને એ પૂછે છે. તો જો નંબરિંગ કરી દેજો. 1 2 3 1 2 3. તો શું કે છે? એ પી અને આર. પી પહેલા ક્રમ પર છે, આર ત્રીજા, એટલે 1 અને 3 આવશે. અહીં એ બી જોશો તો 1 અને 2 છે. 1 અને 2 એટલે શું થશે? આપેલ વિધાન શું છે? ખોટું. રાઈટ છે બેટા? નંબરિંગ કરી દેશો તો ખ્યાલ આવશે. અહીં 1 અને 2 છે, અહીં 1 અને 3 છે, એટલે શું થશે? વિધાન ખોટું. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. જો બેટા, અહીં એક વાક્યમાં જવાબ આપવાનો રહેશે. શું કે છે? પહેલો પ્રશ્ન કે છે બેટા, શું કે છે? 17મો પ્રશ્ન કે છે ગણિત શાસ્ત્રી થેલ્સના ખ્યાતનામ વિદ્યાર્થીનું નામ જણાવો. તો યાદ રાખજો બેટા, ગણિતના થેલ્સ પૂછે છે તો એના શોર્ટકટ સમજાવું છું. તો એનો જવાબ છે થેલ્સના ખ્યાતનામ વિદ્યાર્થીનું નામ છે પાયથાગોરસ. જો બેટા, કઈ રીતે યાદમાં રાખવાનો? થેલ્સ અને પાયથાગોરસ. થથી થેલ્સ છે, થથી થાય, એટલે પાયથાગોરસ ને થેલ્સ. અહીં બી થ છે, અહીં બી થ છે, એટલે એવું તમે ધ્યાન રાખજો. થ ને થ સરખા થાય છે, એટલે પાયથાગોરસ. થેલ્સ કોનું હતું? પાયથાગોરસ ના એકદમ મહાન સ્ટુડન્ટ હતા. પાયથાગોરસ તમને 10મામાં પણ ભણાવવામાં આવશે, એટલે આ જવાબ યાદ રહેશે. ચલો ઇરેજ કરું છું. તમને ખ્યાલ આવી ગયો હશે બેટા. જે શોર્ટકટ સમજાયું તે પણ ધ્યાનમાં રાખજો. ચલો 17 હતું. ક્વેશ્ચન નંબર 18. શું કે છે? કે છે રેખા એલ અને એમ સમાંતર છે. ઓકે, એક રેખા એલ છે ને એક રેખા એમ છે. ઓકે, આને એલ નામ આપો અને આને એમ નામ આપીશું. શું છે? રેખા છે એટલે આવું બનવું જરૂરી છે બેટા. શું કે છે? એલ અને એમ સમાંતર છે, એટલે એલ છે એમને સમાંતર છે. તો છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણની જોડ કેટલી હતી? જો બેટા, ખાસ ધ્યાનથી સમજજો. અહીં કે છે અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણોની જોડ કેટલી હશે? અંત એટલે અંદર. અંત એટલે નામમાં જ છે જવાબ. અંત એટલે અંદર. બાહ્ય એટલે બહાર. બાહ્ય એટલે બહાર થાય છે. અંત એટલે અંદર. તો 1 2 3 4 એટલે કેટલી જોડ કહેશો ને તો 1 થશે. આ બંને 1, આ 2 એટલે કેટલી જોડ મળશે? તો 2 જોડ. 2 જોડ. કેમ કે 2 મળીને 1 થાય. હા, જેમ કે શૂઝ. 2 શૂઝ એટલે એમ નહીં કહેતા કે 2 શૂઝ લેવા જાવ છો. 1 શૂઝ એટલે પેરમાં આવે છે, જોડીમાં આવે છે બેટા. તો ધ્યાન રાખજો. એટલે આ 2 મળીને 1, આ 2 મળીને 1, એટલે કુલ 2 જોડ છે. ઓકે, સો ધ્યાન રાખજો. ચલો એને ઇરેજ કરીશું. ચલો એના પછી 2 દાખલાઓ છે કે છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર. ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. જો બેટા આવું હશે ને એમાં તમે બધું જ લખી દેજો. S બરાબર A વત્તા B વત્તા C. આ તો નહીં, આ જો હું તમને કહી દઉં, આ અર્ધ પરિમિતિ શોધવાનું સૂત્ર છે. પણ આ તમારે મેઇન સૂત્ર શું હોય છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C હોય છે બેટા. આ તમારે મેઇન સૂત્ર છે. ઓકે, પણ આ અર્ધ પરિમિતિનું સૂત્ર છે બેટા. આ ધ્યાન રાખજો. હેરોનનો અર્ધ પરિમિતિનું સૂત્ર. એમ અડધું છે ને, 2 છે એટલે શું થશે? અડધું જ. એટલે ધ્યાન રાખજો. એટલે મેઇન સૂત્ર આ જ છે બેટા. ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 20 છે.
1 અને 3 ના વર્ગના મધ્ય કિંમત શોધો. આ મોસ્ટ એમપી પ્રશ્ન છે બેટા, જે પૂછાતા જ હોય છે. મધ્ય કિંમતનું સૂત્ર હોય છે હંમેશા મધ્ય કિંમત એટલે જો શોર્ટકટ કહી દો, આ બંને રકમને સરવાળો કરી દો, 1 + 3/2 વડે ભાગી દેજો. કેમ? આ બે સંખ્યાઓ છે એટલે 2 વડે ભાગીએ છીએ. 1 + 3 શું આવશે? 4, 4/2 ને જવાબ આવશે 2. જો બેટા આ બી છે ને બીજું 1 અને 3 ના મધ્ય કિંમત કઈ છે? તો જો બેટા 1 અને 3 ની વચ્ચે શું આવે? તો 1 આવશે, 2 આવશે અને 3 આવશે. તો વચ્ચે કિંમત કઈ આવતી છે બેટા? 3, 2. એટલે જવાબ શું આવશે? એવી રીતે પણ 2 લખી શકશો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. સોરી, ચલો અહીં જોડકા છે બેટા, બહુ ખૂબ જ ઈઝી છે. ક્વેશ્ચન નંબર 21 અને ક્વેશ્ચન નંબર 22. પહેલા દાખલામાં શું કે છે? 5x ની ઘાત 3 + 4x ની 2 ઘાત + 7x ની ઘાત કઈ છે? એ ઓપ્શન. ચલો એનો જવાબ શું આવશે? તો જો બેટા એમાં મોટી ઘાત મેં તમને કીધેલું 3 છે એટલે એ કઈ ઓપ્શનમાં છે? C3. આ જવાબ છે બેટા પહેલા 21 માં. બહુ ઈઝી છે બેટા, ઘાતના દાખલા મેં તમને પહેલા જ કરેલો, એને એ જ દાખલા પૂછ્યું. 22 માં શું કે છે? 4 - y ની 2 ઘાતમાં x નો સહગુણક. તો બેટા જો ધ્યાન રાખો, x નો સહગુણક. x અહીંયા દેખાય છે દાખલામાં? સર x તો ગાયબ છે અને જે ગાયબ હોય એનો જવાબ શું મળશે? 0. અને એ છે ઓપ્શન નંબર A આન્સર છે બેટા. કેમ? કેમ કે x તો છે જ નહીં દાખલામાં, y છે, બરાબર? એટલે સહગુણક શું આવશે? 0. એટલે આ સ્ક્રીનશોટ લઈ લેજો. હું દાખલાને રફ કરું પછી બીજું કરાવું. ઓકે ચાલો. ને છેલ્લેના 23 અને 24 છે. ક્વેશ્ચન નંબર 23. શંકુનું ઘનફળ. જો બેટા યાદ રાખો, શંકુ કેવો હોય છે? આવું. આપણે જે બર્થડેના કેપ હોય છે એ ઘન જેવું હોય છે એટલે આવું હોય છે બેટા, બરાબર? તો આ યાદ રાખવા માટે ધ્યાન રાખજો. 10મામાં પણ સેમ સૂત્ર છે. શંકુનું ઘનફળ એટલે 1/3 πr. જો 1/3, 1/, બસ એટલું ધ્યાન રાખજો, 1/3 πr²h. આ જ આપણો જવાબ છે. કેમ કે આ એની r એની ત્રિજ્યા થાય છે બેટા, અને આ એની ઊંચાઈ થાય છે. આ h છે ને આ r છે. એટલે શંકુનું ઘનફળ શું થાય? 1/3 πr²h. આ આન્સર છે ઓપ્શન નંબર B. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 24 કરીશું, છેલ્લો છે. અર્ધગોળાનું ઘનફળ. અર્ધગોળા હમણાં જ કરાવેલો. અર્ધગોળા, જો ગોળા કેવું હોય છે? ગોળા એટલે 4 આવે છે. જો બેટા અમને તમને કીધેલું આના 4 ભાગ પાડી શકો, એટલે અર્ધગોળા કઈ થશે? 4, 4 ના અડધા 2, એટલે શું બનશે? 2/3 πr નો ઘન. ધ્યાન રાખજો બેટા, આ કઈ ઓપ્શન છે? C. કેમ? 4/3 કોનું છે? આ ગોળાનું ઘનફળ છે. ગોળાનું ઘનફળ આ છે. અર્ધગોળા એટલે આ 4 નો અડધો 2 કરો. અર્ધગોળા કે છે એટલે બેટા આ આવશે. જો ગોળાનું ક્ષેત્રફળ, ગોળાનું ઘનફળ કે છે, ઘનફળ, તો ઘન હંમેશા 3 માં આવશે, એટલું ધ્યાન રાખજો. ચલો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દો. મળશું નેક્સ્ટ વિડીયોમાં.